ભૂખે તો નહીં મરવા દેવો. તારી દયા છે. માં લાખો માં લૂંટાયા હોવા માટે રોહાવે હે નહીં. માં કહેવાય છે કરોડો માં લૂંટાયા હોય લાખ માટે રોવા બેહે નહીં. પણ ઝોપડી કહેવાય છે માં જગાડો દુઃખનો દાડો આવ્યો હોય માં. અણ ગોંડી હગુ હગુ નાર્યું હોય વાલું વાલું નાર્યું હોય માં. માં કહેવાય છે કંદાડો ભયો તો હાથ છોડ્યો હોય ભાઈબંધો ખાડામાં ધક્કો માર્યો હોય માં. અન માં કહેવાય છે મારા 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 કરીને છાતીમાં ભાલા ઘાલ્યા હોય. અન ગોડી કહેવાય છે એક વખમાં શ્રાવણમાં જતો હોય ને બીજી વખમાં ભાદરવો જતો હોય. ગામડી કહેવાય છે રાતના 12 વાગે ઓસંગા ઉપર માથું મેલીને છોનું છોનું રોતા હોય માં. ગોડી કહેવાય છે ધંધાડો મનમાં વિચાર આવ્યો હોય કે જોજી જોજી મારી બાપની માતા તું ચો મરી જાય. ગોડી કહેવાય છે નાના નાનપણમાં મારો બાપ મરી ગયો મારું મમ્મા હાથ મરી ગયો મારું કાકા બધું જતું રહ્યું. હે ગોડી તના આઠમના દાડા મારા બાપે નિવેદ આલેલું ચમનું તું ભૂલી જઈ હોય બાપ. પણ કહેવાય છે સરપંચ ઘરમાં ખાવા તેલ ના હોય ને તારા તૈણહોટ પહોળ દાડા જેવા કર્યા હોય. ગોડી કહેવાય છે છોકરા 10 રૂપિયા વાપરવા આલ્યા ના હોય ને તારા આઠમના દાડે નિવેદ ભર્યા હોય. અને ગોડી રાતના 12 વાગે તને હંબારું તું જોડા પહેરવા ના રહું. અને ગોડી કહેવાય છે જોડા પહેરવા તો તું ના રહો અમને ખબર છે પણ તું કહેવાય છે કંઠારની વાડે ના જો. પણ રસી આ માતા ચારે કામ કરે ત્યારે આપણી માટે દોત કાઢે. પણ આપણે કોકનું સારું કર્યું હોય ને સારું વિચાર્યું હોય ત્યારે આપણે માતા આપણું સારું વિચારે. બાકી બાર હારું હારું બોલ્યા હોય ને પેટમાં 17 જાતના લારા લઈને ફરતા હોય સરપંચ માતા ના આવે. બાકી હોનાના મડમાં બેઠી હોય પણ એ મોનાના મડમાં બેઠેલી રહી જાય ત્યારે ડોકું કાઢે પેલી 5 એટો વાળી બેઠી હોય તમે હાચા લાડ લડાયા હોય રાતના 12 વાગે આઈને ઊભી રહે. પણ ગોડી કહેવાય છે મારા ભીખાભાઈ કોઈ દાડો તને એક આઠમની દાડે નિવેદ આલ્યું હોય કારુની જોમણી તને 14ની દાડે નિવેદ આલ્યું હોય માં. ગોડી કહેવાય છે એક દાડો ત્યાં કુવાસીના વારતે તું ધૂનવા આવ્યો હોય માં. એ મારો અંધારી રાતનો હિરલો મારી ગરીબની ઝોપડી આવી પાવડિયા હજાય બાપ મારી ઝોપડી આવી. તમારું લાવ્યું
વેલા